કોકરોચ જનતા પાર્ટી સીજેપીના સમર્થકો દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। શિક્ષણ મંત્રી રાજીનામું આપે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી। ઇન્કલાબ જિંદાબાદ અને પહેલે લડે थे गोरों से अब लड़ेंगे चोरों से તેવા નારા લગાવ્યા। વિરોધ પ્રદર્શન કરતા તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। તમામને ઉચકી અને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા। जो दिल्ली में जो बच्चों को लाठियों से मारा है, કાલે વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા। એ લોકોની માંગ હતી ખાલી શિક્ષણ મંત્રી રાજીનામું આપે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના અવાજને દબાવવામાં આવે, વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા। એ લોકોએ આતંકવાદી જે કૃત્ય કરવામાં આવ્યું, જ્યારે લોકો કૃત્ય કરે, લોકો દેશનું ભવિષ્ય હતા। એ લોકોની માંગ એટલી જ હતી કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે, તે છતાં પણ ક્યાંક ને ક્યાંક દેશ વિરોધી તાકાત આ વિદ્યાર્થીઓને મારવામાં આવે, ઝટકાવવામાં આવે છે। એ લોકો લોકશાહી ખતરામાં જઈ રહી છે લાગી રહ્યું છે। आज हम लोग माथे ब्लैक रिबन बांधीने बैनर हाथे विरोध करे। અમે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીજીની પ્રતિમા પાસે બેસીને વિરોધ કરીશું અને આ ના થયું તો ભગતસિંહ બંધ પણ વાર નહીં લાગે।